નમસ્કાર મિત્રો, મિસ્ટર કોડિંગ ચેનલમાં આપનું બહુ સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે જીએસટીની બેઝિક માહિતી અને ટેલીની અંદર જીએસટી સાથે એન્ટ્રી કરવા માટેના જે બેઝિક સેટિંગ્સ છે તેના વિશે જાણવાના છે। તો મિત્રો, આપણે પહેલાં જીએસટી વિશે જાણી લઈએ। મિત્રો, જીએસટી શું છે? મિત્રો, જીએસટીનું ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। મિત્રો, જીએસટી એ એક પ્રકારનો ઇનડાયરેક્ટ ટેક્સ છે। જ્યારે આપણે વસ્તુ કે સેવાનું વેચાણ કરીએ ત્યારે તેની ઉપર તે ટેક્સ લગાડવામાં આવે છે। મિત્રો, પરોક્ષ ટેક્સ એટલે શું? મિત્રો, અહીંયા આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્સપેન્સની વાત નથી થતી, અહીંયા આપણે ટેક્સની વાત કરીએ છીએ। તો મિત્રો, પરોક્ષ ટેક્સ એટલે શું? મિત્રો, પરોક્ષ ટેક્સ એટલે તેવા ટેક્સ કે જે સરકાર દ્વારા સીધા ડાયરેક્ટ લેવામાં આવતા નથી। મિત્રો, આ ટેક્સ આપણે જો ખરીદી કરીએ તો આપણે જેની પાસેથી ખરીદી કરેલી હોય તેને ટેક્સ આપીએ છીએ। જો આપણે વેચાણ કરીએ તો આપણો ગ્રાહક આપણને આ ટેક્સ ચૂકવે છે। આ ટેક્સનું પેમેન્ટ આપણે ગવર્મેન્ટને ડાયરેક્ટ કરતા નથી, માટે આ ઇનડાયરેક્ટ ટેક્સ છે। મિત્રો, જીએસટીમાં અલગ અલગ ટેક્સના પ્રકાર પાડવામાં આવેલા છે। તેમાં છે સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી। મિત્રો, સીજીએસટી એટલે શું? સીજીએસટીનું આખું નામ છે, ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ટેક્સ। મિત્રો, આ જે ટેક્સ છે તે કેન્દ્ર સરકાર દ્વારા કલેક્ટ કરવામાં આવે છે, કેન્દ્ર સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે। મિત્રો, ત્યારબાદ છે એસજીએસટી, તેનું ફૂલ ફોર્મ છે સ્ટેટ જીએસટી। આ ટેક્સ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે। અને છેલ્લું છે આઈજીએસટી। આઈજીએસટીનું આખું નામ છે ઇન્ટિગ્રેટેડ જીએસટી, જેને કેન્દ્ર સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે। મિત્રો, હવે આ જે ટેક્સના અલગ અલગ પ્રકાર છે તો તેમાંથી કયો ટેક્સ ક્યારે લાગુ કરવો તેના વિશે થોડી જાણકારી મેળવી લઈએ। મિત્રો, સીજીએસટી અને એસજીએસટી, સીજીએસટી એટલે સેન્ટ્રલ જીએસટી અને એસજીએસટી એટલે સ્ટેટ જીએસટી, આ ટેક્સ ક્યારે લાગુ કરવો? હવે મિત્રો, આપણે અહીંયા હું તમને ઉદાહરણ સાથે સમજાવું। મિત્રો, આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતની અંદર જ આપણે વેચાણ કરતા હોઈએ। માની લો આપણે મહેસાણામાં રહીએ છીએ અને આપણે આપણી વસ્તુ પોરબંદર વેચેલી છે, તો વસ્તુ મહેસાણાથી પોરબંદર વેચવામાં આવે છે। તો આ શું થયું મિત્રો? અત્યારે આપણે ગુજરાતની અંદર જ રહીએ છીએ અને ગુજરાતની અંદર જ વેચાણ કરેલું છે। તો જ્યારે આ પ્રકારનું વેચાણ થતું હોય તેને મિત્રો ઇન્ટ્રા સ્ટેટ વેચાણ કહે છે। મિત્રો, રાજ્યની અંદર જ વેચાણ થાય તેને ઇન્ટ્રા સ્ટેટ વેચાણ કહે છે। અને જ્યારે ઇન્ટ્રા સ્ટેટ વેચાણ થતું હોય ત્યારે તેમાં મિત્રો બે ટેક્સ લાગુ થશે, સીજીએસટી અને એસજીએસટી। એટલે કે મિત્રો એકદમ સરળ છે, જ્યારે રાજ્યની અંદર જ વેચાણ થાય ત્યારે સીજીએસટી અને એસજીએસટી ટેક્સ લગાડવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આઈજીએસટી। મિત્રો, આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ ટેક્સ અને આ ટેક્સ ક્યારે લગાડવામાં આવે છે? મિત્રો, આપણે ગુજરાતમાં રહીએ છીએ, ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રમાં આપણે વેચાણ કરેલ છે, તો અહીંયા આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચાણ કરેલ છે, તો આ પ્રકારના વેચાણને મિત્રો ઇન્ટર સ્ટેટ વેચાણ કહેવામાં આવે છે। એટલે કે રાજ્યની બહાર વેચવામાં જે આવે છે તેને ઇન્ટર સ્ટેટ વેચાણ કહે છે। અને જ્યારે આ પ્રકારનું વેચાણ હોય ત્યારે આઈજીએસટી લગાડવામાં આવે છે। આ રીતે મિત્રો જ્યારે વેચાણ રાજ્યની અંદર જ હોય ત્યારે સીજીએસટી અને એસજીએસટી લગાડવામાં આવે છે, અને જ્યારે રાજ્યની બહાર વેચાણ હોય ત્યારે આઈજીએસટી લગાડવામાં આવે છે। તો મિત્રો, અહીંયા આપણે જીએસટીના અલગ અલગ સ્લેબ આપેલા છે તે જાણકારી માટે જોઈ લઈએ। મિત્રો, કેટલીક એવી પ્રોડક્ટ અને સર્વિસ હોય છે કે જેમાં ટેક્સ લાગુ પડતો નથી, તો તેના માટે 0 ટેક્સ હોય છે। કેટલીક એવી પ્રોડક્ટ હોય છે જેમાં 3% ટેક્સ લાગુ પડે છે। મિત્રો, આ 3% ટેક્સ લાગુ પડતો હોય અને જો આ વસ્તુનું વેચાણ રાજ્યની અંદર જ હોય તો તેમાં સીજીએસટી અને એસજીએસટી અડધો અડધો લેવામાં આવે છે। 1.5% સીજીએસટી, 1.5% એસજીએસટી। અને જો રાજ્યની બહાર વેચાણ હોય તો પૂરેપૂરો ટેક્સ આઈજીએસટીમાં ગણવામાં આવે છે, એટલે કે 3%। તેવી જ રીતે 5% ટેક્સ, જેમાં રાજ્યની અંદર વેચાણ હોય તો 2.5% સીજીએસટી, 2.5% એસજીએસટી। અને જો રાજ્યની બહાર વેચાણ હોય તો પૂરેપૂરો ટેક્સ આઈજીએસટીમાં 5%। તેવી જ રીતે 12%, 18% અને 28%। મિત્રો, અત્યારે આ પ્રમાણેના સ્લેબ છે, આમાં વખતો વખત નિયમો પ્રમાણે ફેરફાર થઈ શકે છે। તો આ હતા જીએસટીના અલગ અલગ સ્લેબ। મિત્રો, આ જે ટેક્સ છે એ કઈ રીતે લગાડવામાં આવે છે
તેનું હું તમને ઉદાહરણ બતાવું. મિત્રો, આપણે કોઈક વસ્તુ છે જે નરેશભાઈ પાસેથી પરચેસ કરેલી છે, આપણે નરેશભાઈ પાસેથી માલ પરચેસ કરેલો છે, તો નરેશભાઈ આપણને આ પ્રકારનું બિલ આપશે જેમાં વસ્તુની મૂળ કિંમત હશે એટલે કે 10,000 અને તેની ઉપર 18% જીએસટી લાગુ પડતો હોય તો તેમાં 9% CGST માટે અને 9% SGST માટે એટલે કે 900 CGST, 900 SGST અને ટોટલ ટેક્સ થયો 1800. હવે આ જે ટોટલ ટેક્સ છે તે વસ્તુની મૂળ કિંમતમાં ઉમેરવામાં આવશે એટલે આપણું ટોટલ બિલ થશે 11,800. તો આ રીતે મિત્રો ટેક્સ લગાડવામાં આવે છે અને આ મુજબના બિલ ઉપરથી આપણે ટેલીની અંદર એન્ટ્રી કરશું. મિત્રો, હવે આપણે ટેલીની અંદર જીએસટી સાથે એન્ટ્રી કરવી હોય તો આપણે ટેલીની અંદર જીએસટીને એનેબલ કરવું પડે છે. કેટલાક બેઝિક સેટિંગ્સ કરવા પડે છે જે આપણે જોઈ લઈએ. મિત્રો, અહીંયા મેં મારું ટેલી શરૂ કરી દીધું છે. મિત્રો, આપણે વર્ક ઇન એજ્યુકેશન મોડમાં કામ કરશું એટલે હું અહીંયા વર્ક ઇન એજ્યુકેશન મોડ સિલેક્ટ કરી એન્ટર કી પ્રેસ કરીશ. એટલે મિત્રો, આપણે ઓટો બેકઅપનું અહીંયા ઓપ્શન એનેબલ કરેલું હતું માટે અહીંયા ઓટો બેકઅપ માટે પૂછે છે. જો ઓટો બેકઅપ લેવું હોય તો યસ, ન લેવું હોય તો નો. તો હું અહીંયા અત્યારે યસ કી પ્રેસ કરીને ઓટો બેકઅપ લઈ લીધું છે. હવે મિત્રો, અહીંયા ડિફોલ્ટ મિસ્ટર કોડિંગ લિમિટેડ ઓપન થઈ ગઈ છે જે આપણે ક્લોઝ કરીને અત્યાર સુધીમાં જેમાં એન્ટ્રી કરેલી છે તે શિવાજી ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ ઓપન કરશું. તો અત્યારે આ કંપનીને ક્લોઝ કરવા માટેની શોર્ટકટ કી છે અલ્ટર F1. ફરીથી બેકઅપ લેવા માટે પૂછે છે. હું અહીંયા નો ઓપ્શન સિલેક્ટ કરીશ. કંપની ઇન્ફોમાં આપણે આવતા રહેશું. સિલેક્ટ કંપની ઉપર સિલેક્શન રાખી એન્ટર કી પ્રેસ કરશું એટલે તૈયાર કરેલી તમામ કંપનીનું લિસ્ટ આવશે. તેમાંથી આપણે શિવાજી ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ સિલેક્ટ કરી એન્ટર કી પ્રેસ કરશું. ફરીથી અહીંયા શિવાજી ઇન્ફોટેકનું બેકઅપ લેવા માટેનું અહીંયા પૂછે છે તો આપણે વાય કી પ્રેસ કરીને હું અહીંયા બેકઅપ લઈ લઈશ. તો મિત્રો, અહીંયા શિવાજી ઇન્ફોટેક ઓપન થઈ ગઈ છે. મિત્રો, અત્યારે આપણે જીએસટી સાથે એન્ટ્રી કઈ રીતે કરી તે જ શીખવાના છીએ. ત્યારબાદ આપણે ઇન્વેન્ટરી અને જીએસટી સાથે એન્ટ્રી કઈ રીતે કરવી તે શીખશું. તો અત્યારે આપણે ફક્ત ખાલી જીએસટી જ શીખવાના છીએ અને આ વિડીયોમાં આપણે જીએસટી સાથે એન્ટ્રી કરવા માટેના જે બેઝિક સેટિંગ્સ છે તે હું તમને અહીંયા જણાવવાનો છું. હવે મિત્રો, આપણે જીએસટી માટેના જે બેઝિક સેટિંગ્સ છે તે જોઈ લઈએ. તેના માટે મિત્રો, અહીંયા ઓપ્શન છે ફીચર્સમાં જતા રહીશું. તેના માટેની શોર્ટકટ કી છે F11. મિત્રો, અહીંયા ફીચર ઓપન થયા બાદ ઓપ્શન છે સ્ટેટ્યુટરી એન્ડ ટેક્સેશન. ત્યાં જઈ અને એન્ટર કી પ્રેસ કરશું એટલે મિત્રો અહીંયા ટેક્સેશન રિલેટેડ ઓપ્શન ઓપન થશે. તેમાં પહેલું ઓપ્શન છે, અહીંયા પહેલું ઓપ્શન લખેલું છે એનેબલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તો અહીંયા તમારે જીએસટી એનેબલ કરવા માટે આ ઓપ્શનને યસ કરવું પડશે એટલે હું કીબોર્ડમાંથી વાય કી પ્રેસ કરી એન્ટર પ્રેસ કરીશ એટલે યસ થઈ જશે. હવે અહીંયા નેક્સ્ટ ઓપ્શન છે સેટ ઓર અલ્ટર જીએસટી ડિટેલ. મિત્રો, તમારે જીએસટી ડિટેલને સેટ કરવી હોય અથવા તેમાં ફેરફાર કરવો હોય તો તે બંને અહીંથી જ થશે. માટે ફરીથી આપણે અહીંયા વાય કી પ્રેસ કરીને યસ ઓપ્શન સિલેક્ટ કરશું. અહીંયા હું વાય કી પ્રેસ કરીને એન્ટર પ્રેસ કરીશ એટલે તરત નવું ઓપ્શન, નવું વિન્ડો ઓપન થઈ જશે જેમાં આપણે જીએસટીની ડિટેલ દાખલ કરવાની હોય છે. મિત્રો, સૌપ્રથમ અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. હું અહીંયા ગુજરાત સિલેક્ટ કરું છું. ત્યારબાદ મિત્રો, રજિસ્ટ્રેશન ટાઈપ, જીએસટી જે રજિસ્ટ્રેશન કરી છે તે અલગ અલગ બે પ્રકારે રજિસ્ટ્રેશન થાય છે. મિત્રો, જીએસટી કમ્પોઝિશન તરીકે રજિસ્ટર થયું હોય તો તેમાં 3 મહિને રિટર્ન ફાઇલ કરવાનું હોય છે અને જો રેગ્યુલર હોય તો દર મહિને રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. તો મિત્રો, સામાન્ય રીતે રેગ્યુલર રજિસ્ટ્રેશન હોય છે તો હું અહીંયા રેગ્યુલર રજિસ્ટ્રેશન સિલેક્ટ કરું છું. ત્યારબાદ ઓપ્શન છે અસેસી ઓફ અધર ટેરેટરી. જો મિત્રો તમારી કંપની ઇન્ડિયા બહાર રજિસ્ટર હોય તો અહીંયા યસ કરવાનું. ઇન્ડિયાની અંદર જ રજિસ્ટર હોય તો અહીંયા નો રાખવાનું છે. ત્યારબાદ અહીંયા જીએસટી એપ્લિકેબલ ફ્રોમ. મિત્રો, જીએસટી જે તારીખથી તમે લીધેલું હોય તે તારીખ અહીંયા દાખલ કરવાની છે. હું અહીંયા 1 એપ્રિલ 2020 જ રાખું છું. ત્યારબાદ જીએસટી આઈએન નંબર. મિત્રો, તમારા જીએસટી રજિસ્ટ્રેશનના નંબર છે તે તમારે અહીંયા દાખલ કરવાના છે. હું અહીંયા મિત્રો જીએસટી નંબર દાખલ કરી દઉં છું. ત્યારબાદ મિત્રો ઓપ્શન છે પીરિયોડિસિટી ઓફ GSTR1. મિત્રો, ઓનલાઈન GSTR1 ફાઇલ કરવાનું હોય છે. તો આ GSTR1 તમારે ક્યારે ફાઇલ કરો છો તેનો પીરિયોડિસિટી સિલેક્ટ કરવાની હોય છે, મંથલી કે ક્વાર્ટરલી. જો મિત્રો તમારું કંપનીનું ટર્નઓવર 1.5 કરોડ કરતાં વધારે હોય તો તમારે મંથલી રિટર્ન ફાઇલ કરવાનું હોય છે અને જો 1.5 કરોડ કરતાં ઓછું હોય તો તમે ક્વાર્ટરલી ફાઇલ કરવાનું હોય છે. તો મિત્રો, નાની કંપનીમાં સામાન્ય રીતે 1.5 કરોડથી ઓછું ટર્નઓવર હોય છે માટે અહીંયા ક્વાર્ટરલી હું સિલેક્ટ કરું છું. મંથલી અથવા ક્વાર્ટરલી તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. હું અહીંયા ક્વાર્ટરલી સિલેક્ટ કરું છું. ત્યારબાદ મિત્રો તમામ ઓપ્શન જે ડિફોલ્ટ છે તે જ રાખશું, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરશું નહીં. હું અહીંયા એન્ટર કી પ્રેસ કરીશ, છેલ્લે સુધી જતા રહેશું અને જ્યારે આ ડિટેલ સેવ કરવા માટે એક્સેપ્ટ માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. તો મિત્રો, આ આપણે જીએસટીની જે બેઝિક સેટિંગ્સ છે તે કરેલા છે.
મિત્રો હું અહીંયા ફરીથી તમને જણાવી દઉં, આપણે વાય કી પ્રેસ કરી અને અંદર જતા રહીશું, સ્ટેટ સિલેક્ટ કરશું, રજિસ્ટ્રેશન ટાઈપ રેગ્યુલર સિલેક્ટ કરશું, અસેસી ઓફ અધર ટેરિટરી નો કરશું, જીએસટી ક્યાંથી તમે લીધેલું છે તે અહીંયા તમારે તારીખ દાખલ કરવાની છે, ત્યારબાદ જીએસટી નંબર દાખલ થયા બાદ તમે જીએસટી ક્યારે ફાઇલ કરવા માગો છો, ક્વાર્ટરલી કે મંથલી. જો નાની કંપની હોય 1.5 કરોડ કરતાં ઓછું ટર્નઓવર હોય તો ક્વાર્ટરલી, 1.5 કરોડ કરતાં વધારે ટર્નઓવર હોય તો મંથલી. ત્યારબાદ મિત્રો ત્યાર પછીના તમામ ઓપ્શન છે એ ડિફોલ્ટ રાખશું. આ ઓપ્શન શેને રિલેટેડ છે, કયા છે, એ ઓપ્શન જે રીતે આવતા જશે તે રીતે હું તમને સમજાવતો જઈશ. પણ અત્યારે માટે કન્ફ્યુઝન ન થાય એટલે નીચેના તમામ ઓપ્શન તમારે જે ડિફોલ્ટ છે એ ડિફોલ્ટ રાખી અને આ ડિટેલ તમારે એક્સેપ્ટ કરવાની છે. ત્યારબાદ મિત્રો તમે ફરીથી અહીંયા સ્ટેટ્યુટરી એન્ડ ટેક્સેશનના ઓપ્શનની અંદર આવી જશો. હવે આ ઓપ્શનને તમારે સેવ કરવું પડશે. એન્ટર કી પ્રેસ કરશું, છેલ્લે સુધી જતા રહેશું અને જ્યારે આ એક્સેપ્ટ અને સેવ માટે પૂછે ત્યારે આપણે વાય કી પ્રેસ કરીને આ ફેરફાર સેવ કરશું. તો મિત્રો અત્યારે આપણે જીએસટીના જે બેઝિક સેટિંગ્સ છે તે કરેલા છે. તો મિત્રો આ મુજબના તમે પણ તમારા ટેલીની અંદર સેટિંગ્સ કરી લો, કારણ કે આવનારા તમામ વિડીયોમાં આપણે જીએસટી સાથે કઈ રીતે ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરવી તે શીખવાના છીએ. માટે તમે આ મુજબની પ્રેક્ટિસ કરી લો, જેથી કરીને તમને આગળ ઉપર આવનારા વિડીયો સમજવામાં એકદમ સરળતા રહેશે. મિત્રો આ સિવાયની તમારે કોઈ પણ કન્ફ્યુઝન હોય, ટેલીમાં એન્ટ્રી કઈ રીતે કરવી, ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કઈ રીતે કરવી, તે અંગેના કોઈ ક્વેશ્ચન હોય તો તે અમને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવો, જેનું અમે તમને સોલ્યુશન આપશું. મિત્રો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.